અંગે વાત કરીએ અમરેલી જિલ્લાની 4 નપા અને તાલુકા પંચાયતની મતગણતરીની શરૂઆત થશે। બપોર સુધીમાં તમામ ચિત્ર સ્પષ્ટ થશે। લાઠી નપાની ચૂંટણીની મતગણતરી તાલુકા શાળામાં યોજાશે, જેમાં લાઠીમાં પૂરતો પોલીસ બંદોબસ્ત મતગણતરીમાં પણ ગોઠવવામાં આવ્યો છે। તો આ સાથે જ અમરેલી જિલ્લાની 4 નપા અને તાલુકા પંચાયતની મતગણતરીની 9 વાગે શરૂઆત થશે। આ સાથે જ તમામ કોર્પોરેટરો દ્વારા જીતનો દાવો પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે, પરંતુ આ વખતે મતદારોમાં નિરસ્તા જોવા મળી છે અને તે જ પ્રમાણે ભાજપને પણ અનેક બેઠક પર હાલ અસર જોવા મળશે। તો લાઠી નપાની ચૂંટણીની મતગણતરી તાલુકા શાળામાં યોજાશે। લાઠીમાં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ મતગણતરીમાં ગોઠવવામાં આવ્યો છે, જેમાં કોઈ પણ ઘટના ન બને તેના માટે સ્ટેન્ડ બાય પોલીસની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે। અમરેલી જિલ્લાની 4 નપા અને તાલુકા પંચાયતની મતગણતરીનું શરૂઆત થશે। તો અન્ય મહત્વના સમાચાર સામે આવેલા છે, તેની પર નજર કરીશું। છોટાઉદેપુર નપાની સરકારી પોલિટેકનિક કોલેજમાં મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે। છોટાઉદેપુરની વાત કરીએ કે સરકારી પોલિટેકનિક કોલેજની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં છોટાઉદેપુર નપાની ચૂંટણીમાં 99 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે। છોટાઉદેપુર નગરપાલિકામાં અપક્ષોનું જોર રહે તેવી પણ સંભાવના છે। मतगणतरी शुरू थी गई है। आप तस्वीरों में જોઈ રહ્યા છો કે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે સાથે તમામ પોલીસ કર્મચારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓને અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે અને છોટાઉદેપુર નગરપાલિકાના 99 જે ઉમેદવારો છે તેઓના ભાવિનો ફેસલો 2 કલાકમાં થઈ જશે। ત્યારે અહીંયા મહત્વની બાબત એ છે કે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ચૂકી છે। ત્યારે છોટાઉદેપુર નગરપાલિકામાં જે ભાજપ, કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટી અને અપક્ષો વચ્ચે જંગ છે। हाल तो छोटाउदेपुर नगरपालिका में मतगणतरी शुरू थी गई है। रफीक धनीवाला, GSTV।